નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં આગામી 15 દિવસમાંથી વરસાદની મોટી શક્યતાઓ. ચોમાસું ઝડપથી આગળ વધશે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોવાઈ રહી છે અને હવે હવામાનનો સંજોગો ધીમે ધીમે અનુકૂળ બનતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ ભેજયુક્ત પવનો સતત ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે આગામી 15 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે. ચોમાસાની ઉત્તર દિશામાં પ્રગતિ માટે જરૂરી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, જેના કારણે જૂનના અંતિમ દિવસો અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન વરસાદની માત્રામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ સૌથી વધુ જોવા મળી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. મધ્યમ વરસાદના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળે ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની પ્રવૃત્તિ ધીમે ધીમે વધે તેવી શક્યતા છે. રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, પોરબંદર છે અને દ્વારકા જિલ્લામાં પણ વરસાદના સારા રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને જૂનના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં શરૂઆતમાં વરસાદની માત્રા ઓછી રહેવાની સંભાવના છે, પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન અહીં પણ વરસાદી માહોલ જામી શકે છે. કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. ખેડૂતો માટે આ આગાહી સારા સમાચાર છે. ચોમાસું વધુ સક્રિય બનતા વાવણી માટે વાતાવરણ અનુકૂળ સર્જાઈ શકે છે. જો આગામી દિવસોમાં વરસાદની ગતિ યથાવત રહે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેતી કાર્યને વેગ મળી શકે છે. ખાસ કરીને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભું ન રહેવું, મોટા વૃક્ષો નીચે આશરો ન લેવો અને ભારે પવન દરમિયાન જરૂરી તકેદારી રાખવી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.